એક દાંત અપરાધ ને બધા દોર કરી પડી કોનોની બેને લે આ વળી કેવું નાટક આવ્યું વળ્યું આપણામાં છે बत्ती लाओ बत्ती आपला घर नहीं बत्ती लाओ ये जवा है खरो हां वो ये बात है ના લા પગમેલા હે બધાય ના માળો માળો છે ના ના કશું નહીં પડે બરાબર તો હું દુનિયા से જાય છે પણ અરે ખાલી બે બચ્ચો તો થઈ જાય એ વાયર તો કે ચાલુ હો બટા બાજુ લાય એટલે મારવા રેડી કંડીશન ખરાબ આ જાડા ઉપર મના પર નહીં પણ એ જવામાં તો પેલું પૂછ ચડ્યા તો પાછું हम एक कम करिए तो તમે નેતે તો નેતે ખુરશી में લઈ લેતે હવા માં એક જ જેટલું ભાવ નેતે દુખી એવું એ ખુરશી આવી ચાલ્યું આ બદલાવ તો એ ના હડી ઉપર ના ના હા હા પકડી દઉં આ બદલાવ પકડી રાખજો આગળ પકડી જોઈ રહ્યો ખાલી આવી ઉપર ના 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 કશું વાંધો નહીં મને ખાલી બસ ના ખુરશી में ले लो कोना वाला પોકા આવ્યું એ બાજુ પોકા उतार ले हमारे उतार ले ઉતારા હું તો શાંતિથી તમારે જેટલી રમાડી એટલી રમી તમે બીવો છો એટલી જ બીવડાવાય આ એકદમ પ્રેમ જ જીવ છે તમને લાગે એમ વિચાર હવે એટલે લોકોને વાર્તાઓ એટલી બધી થયેલી છે ને એમાં લોકો બીવી છે બાકી ગભરાવાની કોઈ જરૂર નહીં આ એક બહુ પ્રેમ જ જીવ છે હવે ઉંદરો કાઢે જો હે કાઢ બેટા કાઢ એકદમ ક્લોઝ અપ બસ સરસ મજાનો ઉંદરો ખાઈ ગયો બોલો બસ હજી છે મને દેખાતી કરે કશું નહીં એને આ છે ને આ પકડીએ ને એટલે થોડી વાર તો મને આ રીતે બીવડાવવાનો ટ્રાય કરે બાકી કહેરવાનો ટ્રાય એનો સજ નહીં અને કઈ રહે નહીં કહેરો તો એવા નથી કોઈ થાય નહીં એનું કારણ કે હમણાં દોતનું બોત બધું તમને બતાવું આવતું જ નથી એટલે એ જ કહીએ છે કે તમે બીક કાઢ્યો ને તો આગળ જીવાય ન કે તમને આવો તો ખાલી ખાલી બીવડાઈ જાય ના ના હમણાં એ બધો એનું કારણ તમને કહો જો સુધી તમને એનું કમ્પ્લીટલી માહિતી નહીં આવે ને તો હજી તમે બીવાના છો બરાબર છે આ કહેવાની વાત તમે હું લોક ખન્ના છે આમાં કોઈ મંત્ર તંત્ર આવતા નહીં જો એ બેટા જે બતાવી દે હેડીને તારા દોત બતાવી દે જો ખોલ જો એ આઈના દોત આજે હમણાં કોનોની બેને લે આ વળી કેવું નાટક વળ્યું હતું
આ આઈના કરવત જેવા દોત છે જુઓ આ દાંતેરું હોય ને આઈના દોત આ ઉંદરું ખાતું ને એટલે આઈનું બ્લડ ચોટેલું છે આ ઉંદરા કરવત જેવા દોત ઉપર ને છે અને જે ઝેરી જનાવર હોય ને એને બે ફોલા ઉપર બે મોટા બે બહાર કાઢીને તો મંડાસ ઉભો રહે ને એમાંથી ઝેર નાખે ઓન આમાં ઝેર આવતું જ નહીં ઓન આમ મૂઢામાં ઓગળી ગાળ દે ને તો એ કશું નહીં કરે જો આ ઓગળી ગાળતી ગયું તો ઓને કશું થાય નહીં ખાલી પકડો ને સામાન્ય કોટા વાગ્યા ને પણ ઓના વિશે તમે જોણતા હોય તો તમારો બચાવ છે બાકી કશું જ નહીં આ પ્રેમાળ જીવ છે તમને કશું નહીં પણ આપણે શું છે પહેલાંથી માનસિકતા એવી આવી ગઈ છે કે ઝડપ કરે તો પોણીએ ના માગે છે પણ એ ચમ કોઈને કર્યો ને એટલે ધ્રાસકો પડે ને એમાં હાથ ફેલ થઈ જાય કો તો મગજની નસ ફાટે પણ બાપજી આ જીગર મૂકી નાખી અરે પણ હું તમને જીગર કરાવડાવું છું ને તમે મારા વિડીયો નથી જોતા નકર હું આ જેટલો ગામમાં જાઉં સાહેબ નો સોરોથી બધાને પકડાવું છું એનું કારણ છે નો સોરો જો બીક કાઢીને તો આગળ ભવિષ્યમાં કોઈને બીક નહીં રહે તમે બી હશે એટલે તમારો સોરો બીક પણ તમે સાચી સમજણ તમે અત્યારે રાખ્યો ને તો સમય તમારો સોરો આગળ ભવિષ્યમાં હાપને નહીં અને બીજું તમને કહો આ હાપ ખાલી ઉંદરો ખાવા ઘરમાં આવે અને ખેતીમાં તમારે જો ખેતરમાં એક ઉંદરું એક ઝડપ હોય ને તો તમારે દવાઓ નહીં મેળવી પર ઉંદરો મારવાની એક ઉંદરું નહીં રહેવાનું કારણ કે ઉંદરો ખાવાનો ઇંગ્લિશમાં રેડ સ્નેક કહેવાય છે અત્યારે બધો હાથમાં મોબાઈલ બરાબર રેડ સ્નેક લખ્યો ને એટલે એની આખી માહિતી આવી જાય કે ભાઈ આ ઝેરી છે કે બિનઝેરી છે કે હું બધું જ લખવાનું આવી જાય એની વિશેની બધી ટોટલી માહિતી પહેલાં હું હતું કે ટીવી ચેનલો કે કશું નહોતું એટલે કોઈ સમજતા નથી હવે તમે ઘેર આવીને સમજાઈએ હા ઘેર આવી જાય બરાબર આ પકડી લીધું પકડીને હું તમારા દેખતા પકડીને તમારા દેખતા ઘરમાં કાઢલાય કર્યું હોય તો કૈરાની આજુ હોય કૈરા પણ એ કૈરવાનો ટ્રાય નહીં કરે એનું કારણ તમને કેવું આ જનાવર કેમ કૈરા છે તમને કહ્યું આ મી પકડી છે ને એને એકદમ લૂઝ પકડી હવે એનું હમણાં થોડું દબાય ને તકડાજુ ભાઈ એનું કારણ છે દબાણ કોઈ આપને નથી ગમતું તમે ઊંઘી લાવો ઘસ ઘસા ટૂંકતા અને તમારો બૈરૂક તમારો બાપો ટોટ્યો સાચી પર મેલી ઊભો થઈ જાય તો લાફો બાર ઉભા થાય તમ એ વખતે ના જુઓ કે કુણ છે પણ એ વખત પડી તો જાય આ એવું દબાણ કોઈને નહીં ગમે હમણાં 2 દાડા પહેલા પકડી હતી તોય પકડાઈ દીધું ભલે પકડો બરાબર એ સોરોને પકડાઈ દીધી મગ પકડો પણ ગભરાવાની બંધ કરજો ગભરાહન તો સુધી ગભરામણ રહેવાની અને એ તમને કહો આ હાપ હોય તો જ પકડો ઝડપ તો બધા જોડકે જુઓ હું હાપની ઓળખું જેટલા પેટે ઘર રહીને એ બધો હાપ પણ હાપનું અલગ અલગ જેમાં આપણે નથી માણસોમાં વેચાઈ જાય હું મોમાં તમે પરમાર બરાબર એટલે આ ઓમ આવું પેટે જેટલા હેડ એ બધો હાપ છે પણ એમાં પછી પ્રજાતિ આવે હોય તો ધોમ અને કહેવાય ધોમ આપણી બાજુ ઝડપથી બરાબર આ ધોમણ અને ધોમણ એટલે તમને ખબર હશે બધો ધોમણ કહેવાનું કહેવાય કે બિનઝેરિયા ઝડપ કહેવાય કે ઝેરિયા પણ વસ્તુ એકની એક જ છે અને ઝડપ આપણી બાજુ જ કહેવાય અરવલ્લી સાબરકોઠામાં જ ઓનું ઝડપ કહેવાય છે બાકી ઓને ધામણ જ છે આપણી બાજુ નોમ પાડવામાં એક્સપર્ટ લોકો એ ડોરું અલગ એ પોણીનું હાપ એ પોણીમાં બધા અને આ હાપ છે ને બધા ઝાડ ઉપર પોણીમાં ઘરોમાં બધા કારણ કે જો ઉંદરો હોય ને બધા જાય દેડ કોણ ઉંદરો ખાવાનું કોમ હોય અરે કૂવામાં હોય પણ એ નથી ચડાય નહીં ને તો પછી કૂવામાં એને કાઢવી પડે મારું કોમું છે જનાવરોનું બચાવવાનું કારણ કે લોકો ખાલી માનના અને આ પર્યાવરણ આપણી પ્રકૃતિ માટે ખેતી માટે ઉપયોગી સાપ એના જેટલું કોઈ ઉપયોગી નથી આપણે ના હતા ભણ્યા ખેતી કરવા વાળો દુષ્કાળ કહેવાય મિત્ર એમને નહીં કહેવાનું કારણ કે આ ઉંદરોનું એક કપલ વર્ષનો 800 થી 900 બચ્ચો પેદા કરે હવે બધો જીવ તો હું છે હવે આ શું છે કુદરતે બનાવેલી એક રચના છે અનમોલ રચના કે જે ઉંદરોનો તમારું જે ભેરોણ કરો છો ને એનો નાશ કરવાનો અને જે ઝેર આલ્યું છે કુદરતે એ ઝેરી જનાવરોનું ઝેર આલ્યું છે એટલા માટે આલ્યું છે કે એ સ્પીડમાં નથી દોડતું એ વણવું છે ડંખ મારીને મિલદી પેલું મરી જાય પદ્યામાં રહીને ગયું અને આ છે ને એને પકડી રાખવું પડે મળી જાય તો એટલો અને મહેનત કરે આપણા જેવું મધ્યમ વર્ગવાળું કહેવાય અને પેલો બધો છે ને એ કરોડપતિ કહેવાય જેમાં આપણા માણસો નહીં આવતા રોજ હવા ના ઉઠો તો ભૂખ્યા મળજો
દોડવાની તો ભૂખ્યા મરી જાઓ. અને પેલાનું છે કે રૂમ ગીરીને તો પૈસા આવતા જ લા જનાવરોમાં કેટેગરી પડી એટલે કોઈને કોઈ તકલીફ નથી. આ નાના છોરાના હાથિયારા છે ને તો કોઈ નહીં કરે. લે બેટા લે મોકલો એનું હોય મોકલો નિંદાઈ જો આ તો જો પછી આવી મમ્મીઓ હોય અને પછી શિવાજી મહારાજનો હાલ અડો કોઈ ચોમીર પડે. આ કૂતું હોય કોઈ ઓટમુક કહેવાય ઘરમાં પેલો છો નાના પાછો નવડાવવાની છે. તમે ટેન્શન નથી લ્યો. અને આ બધું યુટ્યુબ પર છે. આ ચાલુ જ છે જુઓ કેમ આ ગોયન ફોટો લઈ લેતા લે આવો એને પકડ્યો બિંદા થાય તો હું કેવું એમ પકડવાની ખાલી લ્યો. આ બાજુ એક હાથ હોય ને એક હાથ એને લૂઝ પકડો અને શાંતિથી પકડી રાખો. હોય ને લો હાથ એક એ તમારો ઉપર આવે તો ચિંતા નહીં કરવાની. કશું કરે એવું નહીં. કશું નહીં કરે. ખાલી તમને બીવડાવવાનો ટ્રાય કરે. અહીંયા ગભરાયા વગર પકડો. લાવો આપો બતાવો પકડી રાખો. પકડો ના શું ભરવાનું હોય તો મને નહીં ભરો. આટલી પબ્લિક જુઓ તો ગભરાઈ અને કહીતું હોય તો મને ના કહી જુઓ એ સુરાવાનો ટ્રાય કરે. તમારો હાથ સોરાવાનો ટ્રાય કરે. બાકી કહેવાનો ટ્રાય તો કરતું જ નથી. કર્યું હોય તો તારે ના કર્યા તો મને કહેવાનું. આ કહેતું હોય તો કહી રહી મારી નાખો અને નિર્દોષને મારી. હા તમે હડો પકડો વાંધો નહીં. ઈ પકડો આ નિર્દોષ જનાવર છે. જુઓ આ બિચારું કશું કરતું નથી. ખાલી નથી બીઓ પણ બીવાની હું તમને આટલું કેવું છું પછી બીવો નહીં પડતી. પકડી લ્યો બસ કશું નહીં કરો. એને ગભરામણ એવું ના ગભરાવું જોઈએ. બાકી તમે પ્રેમથી રમાડો બધા રમાડે એમ કશું નહીં કરે. અને તમારી બીક જશે ને તો તમે આગળ જનાવરો નહીં મારો. પણ બીક કાઢો પેલી. કોઈ બી માણસ પકડે કશું નહીં કરે. અરે લઈ લેવાનું કશું નથી. પકડો કે તમે તો ના આવો. તમે ના આવો યાર. આવું નહીં કરવાનું દાદા. આમ કરીને નહીં મારવાનું. કારણ કે મારવા થાય લે હમણાં મને તો ખબર મને કશું નહીં વધતા મને કોક થઈ જાય. બોલ્યો અલ્યા પટ્ટા મેં દેવ દઈને ઠોકી દીધું આમ મોઢા ઉપર મારો હાલ લાગે આપણે હાઈ લેતો હતો. એને ના ગમે. તમે પ્રેમથી તો ભણું આવીને એક લાફો માર દેવ જોશથી આવીને કારણ વગરનો તમે શું કરો? હોમી વરગાડવાના જ છો ને મને. આવું કરાય યાર. અલ્યા તમે બીક કાઢો. તમને ખરું કેવું છું ઓમ નંબર તો હોય ના કરતા. તમે ગફવાની ગમે તે કરીને કરવા દો. એને છે ને છૂટવું છે એટલે એમ કરે છે ન કરો. બાકી એ કશું જ નહીં કરે. તમને એ કશું કરે હે નહીં. કશું નહીં કરે. મુદ્દે હાલ્યો અને નહીં કોઈ ના તમારો મચ્છર ના બધો ન અમે નહીં કહ્યું તો બિચારો. પણ આ તો લોક ખાલી જોઈ જાય ને 15 લાગડી ટીપી નાખી સમજવાનો તો ટ્રાય જ નહીં કરતું કોઈ પછી. એટલે એ જ કેવું ખાલી કોમન નાખવાનું. હા ચાલુ લોકો જરબ કરીને લોકો હિસાબ માની નાખી. જરબ પૂરી કરી નાખી. ના અમે એવું હોઈએ કે ના હોઈએ. જરબ હોય ને તમે ઓળખતા હો ને હાપને. પહેલું તમારે ભણતરમાં શું આવે કે હાપ ઓળખતા હોય. આ હાપ હોય તો પછી પકડે. પછી આ હોવાના જેવું આ કહો છો એવું કરી નાખે તો કાળું થઈ જાય. અને કાળું ના ગયું તમે નાગ ને જરબ સમજીને હાઈ લે તો પાડી દે. 45 મિનિટમાં તો રોમ રમાડી દે. એટલે જરા પેલા તમને ઓળખતા આવડવું જોઈએ. જનાવર ઓળખતા આવડે તો જ તમારા હાથ અડારે. બાકી ના અડારે. અને અમારો તો વિષય થઈ ગયો.
એટલે અમે કહીએ છે કે તમે ઓળખતા કહું તો મોબાઈલ છે આ મોબાઈલની અંદર શું જુઓ છો વોટ્સઅપ નહીં ના કરતા આવું બધી માહિતી જોતા હતા નેટમાં તો ધીરુભાઈએ મફત આલી तो दोस्तों दामन साहब ये छत में घुसा हुआ था तो इसको अभी हमने निकाला है और ये जो हमारे हनुमान मोरी गांव के लोग तो 2 दिन पहले भी एक दामन साहब को यहाँ एक छत में से ही निकाला था आज दूसरा है तो यहाँ हमने पूरे जो लोग हैं उनको इनके जहन में जो दामन साहब जो झटप हमारे यहाँ लोकल लैंग्वेज में बोलते हैं उसके बारे में बहुत सारी गलत फहमियाँ लोगों के जहन में थी तो उसको निकाला है और लोगों को पकड़वाया है क्योंकि ऐसा सांप जो निर्दोष सांप है लेकिन लोग सांपों के बारे में जानते नहीं इसलिए सांपों को मार डालते हैं तो ये सांप के बारे में हमें थोड़ी जानकारी दी है और लोगों को बोला कि ऐसा कोई सांप है तो आप घबराइए नहीं क्योंकि डर लोगों के जहन में है और डर के कारण ही लोग मरते हैं सांप काटने से कोई लोग मरता नहीं है लेकिन लोगों के जहन में जो डर है उसके कारण लोग मरते हैं और हमारे भारत में हर साल सांपों के कारण और डर के कारण हर साल 40 से 45 हज़ार लोग सांपों के डर के कारण ही मरते हैं और दूसरी बात कि कोई भी सांप काटता है तो हमारे यहाँ प्रथा है कि बुआ दतिंग झाड़ फूक जो ओझा गुनी के चक्कर में लोग रहते हैं और इसमें भी ख़त्म हो जाते हैं क्योंकि ओझा गुनी झाड़ फूक वाले हैं तो इसमें ऐसे दामन जैसे सांप जो बिना जहर वाले हैं काटते हैं तो इंसान सही सलामत आता है और लोगों को लगता है कि वो ओझा गुनी जो बुआ दतिंग वाले हैं उन्होंने कोई चमत्कार कर दिया तो ऐसा समझ के वो घर पे आ जाते हैं लेकिन हमारे भारत के जो मोस्ट 4 वेनमस सांप है अगर वो सांप किसी को काटते हैं तो ओझा गुनी झाड़ फूक के चक्कर में रहते हैं तो इंसान की मौत हमेशा होती है क्योंकि ब्लड के अंदर एक हमारा वेनम जाता है शरीर में कोई भी सांप का जहर जाता है तो तंत्र मंत्र से कभी भी नहीं निकलता उसके लिए दवाई होती है तो दवाई जो एंटी वेनम सांप के जहर से ही बनने वाली जो दवाई है उससे ही इंसान बचता है और जहरीले जितने भी सांप है उसके जो जहर में से हम जितनी भी दवाइयाँ लेते हैं जितनी भी दवाइयाँ है वो सभी सांप के जहर से ही बनती है हम लोग सांप का जहर लेते ही है तो दोस्तों हम लोगों को समझा रहे हैं कि सांप का महत्व क्या है पर्यावरण प्रकृति के लिए ये बहुत बड़ा एक हमारा कुदरत का दिया हुआ एक ज़बरदस्त तोहफा है तो इसको हमें नष्ट नहीं करना है सांप हमारे दुश्मन नहीं है सांप हमारे पर्यावरण के मित्र है सांप के बाजू में हम चले जाते हैं वो डर जाता है तो काट लेता है तो बिना जहर वाले सांप काटते तो इंसान को कोई फ़र्क नहीं पड़ता लेकिन इंसान सांपों के बारे में नहीं जानता सांपों को नहीं पहचानता इसलिए सांप को जितने भी सांप दिखते हैं सबको लोग मार डालते हैं तो हमारे हनुमान मोरी गांव के लोगों को हमने सांपों के बारे में जानकारी दी है और ये सांप को इन लोगों ने मारा नहीं है ये सांप को जीवतदान दिया है तो हमारे जो हनुमान मोरी गांव के लोग हैं ये सांप के लिए आज भगवान के रूप में है तो ये सांप को जीवतदान दिया है और जीवतदान देने वाला हमेशा महान ही होता है तो इसको ले जाके हम सुरक्षित छोड़ देंगे बने रहिए हमारे साथ हमारे चैनल अरवली के पन्ने के साथ जय हिंद जय भारत मॉल में भी दे एक भी आवाज में घर ने मॉल में लिया जगह से ना कम लाइक कर दे पोटला नीचे से अरे वाह इन नीचे तो जानती नीचे ऑफिस में जाएगी पतला हुआ चलो के आए बैठे चलो ले आई बातें ले पोटला नीचे लाइक कर दे मुझे तो अंदर जब तक बचाओ को धोखा रोज पर अगर जम जम कर ना दो मन हाँ एकदम मैं ऊंची चढ़े से तो हाँ तो चढ़ा काका जरा खरी हाँ इस तो जड़ों पर लाती मैंने मिल जाए आइजा बेटा हैंड बार लाइट करायची मी ते 10 पण तेच ऑन आहे ये कोदर बात होता है तो ओ बा ओ आइजा बार इधर
આ બિનજેરિયા આનામ કોઈ બેરાવતું નહીં એટલે ટેન્શન આમાં કઈ લેવાનું બસ બસ ડબ્બુ લાવો ના છે ગાડીમાં હજી એક હમણાં પકડીને આવડી જ છે તો મને હજી ગાડીમાં જ છે ધડ મહાદેવના મંદિરમાં હોય તો મહાદેવના દર્શન કરવા છે એટલે મહાદેવના મંદિરમાં આવી એટલી મોટી કેટલી હે મેં નતો કીધું ઝડપ ઉપર ચડે પેલા ઉપર બાથરૂમમાં જ ચડતી હતી બેકી એટલે ઝડપે ઉડો એટલે એટલે તો બંધ કરી દીધી મને ભેગી કૂદે તો પ્લાસ્ટિક કેટલી મોટી એક પીસ થઈ બે હરખો જ છે ખોટું ને ઝડપ છે ફીલી ઝડપ છે જરા પૂછી हाँ हाँ दोस्तों ये अभी महादेव मंदिर जो हमारे सायरा रोड के ऊपर है वहाँ हमारे पुजारी जी है वो नाम था आप लोग नरेश भाई नरेश भाई तो हमारे जो पुजारी जी है नरेश भाई उनके घर के अंदर एक जो दामन सांप है जिसको हमारी लोकल लैंग्वेज में जरब के नाम से जानते हैं तो ये सांप अंदर घुसा हुआ था तो उनका कॉल आया तो हमने सांप को पकड़ लिया है और एक हमने हनुमान मोड़ी जो गांव था वहाँ से हमने पकड़ा था तो हम वहाँ रेस्क्यू कर रहे थे और महाराज जी का फ़ोन आया तो हम सीधे गैबी जो इनका रूम है वहाँ से तो सेम जो दो दामन सांप है सेम टू सेम है तो दोनों को हमने पकड़ा है और हमारी एक आस्था है महादेव के ऊपर क्योंकि महादेव को पशुपतिनाथ भी बोला जाता है भूतनाथ भी बोला जाता है तो ये जो मंदिर है और उनके लिए जितने भी सृष्टि में जितने भी जीव है उनके लिए हमेशा उनके द्वार हमेशा खुले ही रहते हैं तो हमें दोनों को लाए हैं तो आज दोनों को महादेव का दर्शन करवाते हैं और फिर जंगल में ले जाके सही सलामत इन दोनों को हम छोड़ देंगे तो अभी इसको हम ले जाते हैं मंदिर के अंदर शिवलिंग को टच करवाते हैं क्योंकि सांप हमने जो शिव महापुराण जो हमने थोड़ा पढ़ा है और जो शिव जी का थोड़ा हमें ज्ञान है तो ऐसे कोई सांप है जो शिवलिंग को एक बार टच कर लेते हैं तो ऐसे भी शांत हो जाते हैं तो इसको हम दोनों को हम ले जाते हैं और जो महादेव जी का शिवलिंग है वहाँ टच करवाते हैं तो आइए और आपको दर्शन भी करवाते हैं हमारे मोड़ासा गैबी महादेव का मंदिर जो वैसे भी हमारे मोड़ासा में बहुत फेमस मंदिर है गैबी महादेव तो दोनों को हम तो एक दाच अपराध ने तो બધા દોર કરી પડી કૂતરો તરફ કૂદ્યો અંદર બેઠો રૂમમાં જેમ કરો ને તો કૂતરો કૂદ્યો કૂતરો એકદમ આ એકદમ ઉપર ચડી ગયો જાળીમાં तो दोस्तों आप देख सकते हो कि हमारा गैबी नाथ महादेव जो मंदिर है जो गैबीनाथ महादेव है तो वहाँ हम ये दोनों को लाए हैं तो दर्शन करवाते हैं दोनों को लिया तो दोनों सांपों को हम महादेव जी के दर्शन करवाते हैं और उनको टच करवाते हैं શાંત થઈ ગયું ને हाँ शिवलिंग में टच થઈ ગયું ને એટલે શાંત થઈ ગયું બે જોડે છે हाँ बाहर साइड लड़ा हुआ भगवान ने वो कभी रमारी लीजा हारे को ले लीजो तो दोस्तों हमारी ये शिव जी के ऊपर आस्था भी है क्योंकि शिव जी हमारे ब्राह्मणों के वैसे भी इष्ट देव है और मैं भी ब्राह्मण हूँ तो हमारे शिव जी का जो हमारा गण शिव जी का गण बोला जाता है तो आज मंदिर में ऐसे भी मंदिर के हमारे पुजारी जी है
उनके घर के अंदर ही आ गया था। तो हमारा बनता है, फर्ज बनता है कि सांप को शिव जी का दर्शन करवा दिए। तो ऐसे दोनों को हमने शिव जी का शिवलिंग था उसको टच करवा दिया है। तो अभी हम दोनों को ले जाके सुरक्षित जंगल में सही सलामत छोड़ देंगे। तो बने रहिए हमारे साथ, हमारी चैनल अरवली के पन्ने के साथ। जय हिंद, जय भारत। चलो अब ये एक बार अपन दीजिए दवा मोई नहीं यार એની બરાબર પડે નીચે દે अलग भी है जैसा। चलो 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 तो दोनों सांपों को हमने अभी पैक कर लिया है और दोनों को हम ले जाएंगे सुरक्षित, दोनों को छोड़ देंगे। और ये हमारे महाराज जी है जिनका रूम था, तो रूम के अंदर ये सांप अंदर घुस गया था। मारना होता तो मार सकते थे, लेकिन हमारे पुजारी जी है और वैसे भी महादेव के पुजारी है, तो महादेव का जो गण इनके घर पे स्वयं आया था, तो हमें कॉल करके बुलाया और हमने इसको रेस्क्यू कर लिया। और जो हमारे पुजारी जी है उन्होंने सांप को एक जीवतदान, नया जीवतदान दिया है, क्योंकि मारना होता तो कोई भी मार सकता था, लेकिन मारते नहीं है। तो जीवतदान हमारे गुरुजी जो महाराज जी है उन्होंने सांप को दिया है। तो जीवतदान हमेशा बहुत बड़ा दान होता है, तो ये सांप को जीवतदान दिया है, तो इसको हम ले जाके सुरक्षित छोड़ देंगे। तो बने रहिए हमारे साथ, हमारी चैनल अरवली के पन्ने के साथ। जय हिंद, जय भारत। જય હિન્દ જય ભારત जय रुद्राणी दोस्तों, मैं जयेश भट्ट आपका स्वागत करता हूँ हमारे YouTube चैनल अरवली के पन्ने के साथ। जय हिंद, जय भारत। दोस्तों आज हमने एक साथ दो दामन अलग अलग एरिया से पकड़ा था। तो दो दामन सांप हमने पकड़ा था, तो दोनों को हमने मंदिर में शिवलिंग के दर्शन भी करवाए थे। तो अभी हम आपको दिखा रहे हैं बहुत बड़े साइज़ में दामन सांप, जिसको हमारी लोकल लैंग्वेज में जरब के नाम से हम जानते हैं। तो दौड़ता नहीं ले हो, घबराता नहीं, झड़प से तो बहुत ही फुल साइज़ में है। तो हमारे यहाँ ये सांप को बहुत जहरीला लोग मानते हैं, लेकिन इसमें किसी भी प्रकार का वेनम नहीं आता। लेकिन लोग हमारे ये सांपों को बहुत जहरीला मानते हैं, बहुत ही जहरीला समझते हैं। तो इसमें किसी भी प्रकार का वेनम नहीं आता। ये प्यारे से निर्दोष जीव है और पर्यावरण के ऐसे जीव जो हमारे घरों के आगे पीछे अक्सर दिखाई देते हैं और लोग सांपों के बारे में जानते नहीं है, तो इसको बहुत जहरीला मान के लोग मार डालते हैं। लेकिन ये बहुत ही प्यारे से निर्दोष जीव है और इनका मुख्य खुराक है चूहा। जो चूहों की तलाश में हमारे घर तक पहुंचते हैं, क्योंकि हमारे जो पर्यावरण के ये जो जीव है वो हमारे कुदरत के सफ़ाई कामदार भी है। तो चूहों का एक कपल साल में 800 से 900 बच्चों को पैदा करता है। अगर ये सांप नहीं होते तो हमारे बाग में कोई अन्न का दाना भी नहीं आता। तो सांप है तो हमारा इंसानों का वजूद है, लेकिन इंसान ये सांपों के बारे में नहीं जानता, इसलिए इसको बेरहमी से मार डालता है। तो हमारा काम है पर्यावरण के ऐसे जीवों को सुरक्षित पर्यावरण में छोड़ना, और लोगों के जहन में जो सांपों का डर ऐसे घुसा हुआ है उनको हम निकालने का काम करते हैं और लोगों को सही जानकारी देते हैं। और जितने भी सांप हमें पकड़ते हैं तो पब्लिक एरिया से दूर ये जंगल में लाके हम छोड़ देते हैं, क्योंकि हमारा फॉरेस्ट का इलाका है। तो इसको हम दोनों को अभी सुरक्षित जाने देते हैं। चलो जाता रहो, हाँ ना जल्दी। तो हम ये दोनों को जाने देते हैं। ये अलग अलग जगह पर तो दोनों को हमने छोड़ दिया है पर्यावरण नेचर में।
क्योंकि सांप हमारे लिए एक बहुत ही कुदरत का एक अनमोल तोहफा है, लेकिन लोग समझते नहीं, इसलिए इसको निर्दोष जीवों को मार डालते। तो ये है दामन सांप, जो हमारे यहाँ पब्लिक एरिया में आ जाते हैं और इंसान मार डालते हैं, लेकिन हमने बचा के लाए। तो हम दोनों को उनको एक को गैबीनाथ महादेव वहाँ से हमने पकड़ा था, और एक हनुमान मोरी करके जो गांव है वहाँ से हमने पकड़ा था। तो दोनों को हमने छोड़ दिया है जंगल में। तो बने रहिए हमारे साथ, हमारे चैनल अरवली के पन्ने के साथ। जय हिंद, जय भारत। તમે